26 મે 2026ના રોજ કચ્છ પંથકમાં કાળઝાળ ગરમીનું મોજું યથાવત રહેશે, જેમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ 44 કેરેટ ટેક્સ્ટ સી ની આસપાસ રહેવાની સંભાવના છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવનની ગતિ વધીને 31 કિલોમીટર પ્રતિ કલાક 31 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ તેજ ગરમ પવનો અને અસહ્ય તાપને કારણે જમીનમાંથી ભેજ ખૂબ ઝડપથી સુકાઈ જશે, જેથી પિયત વ્યવસ્થાપનમાં ખાસ તકેદારી રાખવી। ઉનાળુ બાજરીનો પાક જે ખેતરોમાં હજી ઊભો છે અને કાપણી બાકી છે, ત્યાં પિયત હંમેશા પવનની ગતિ ઓછી હોય તેવા સમયે એટલે કે વહેલી સવારે અથવા મોડી રાત્રે જ આપવું, જેથી તેજ પવનના કારણે પાક આડો ન પડી જાય। જે ખેડૂતોએ મગ અને તલની લણણી પૂરી કરી લીધી છે, તેમણે જમીનને ખુલ્લી રાખવાને બદલે ટ્રેક્ટર દ્વારા ઊંડી ખેડ કરી લેવી, જેથી આજના તીવ્ર સૂર્યપ્રકાશથી જમીનમાં રહેલા હાનિકારક કીટકો અને ફૂગ નાશ પામે અને આગામી ચોમાસા માટે જમીન ફળદ્રુપ બને। બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકના બગીચા ધરાવતા ખેડૂતોએ ફળના વિકાસના આ અતિ મહત્વના તબક્કે ડ્રીપ ઇરિગેશન દ્વારા નિયમિત પાણી આપવું, કારણ કે પાણીની ખેંચ વર્તાશે તો ફળ ખરી પડવાની સમસ્યા થઈ શકે છે। આજના તેજ પવનને કારણે લૂમ પર બાંધેલી નેટ મેશ, જાળીદાર થેલીઓ ક્યાંયથી ફાટી કે ખુલી ન ગઈ હોય તેની ચકાસણી સવારના ભાગે જ કરી લેવી। શાકભાજીના પાકો જેવા કે ભીંડા, ગવાર અને ચોળીમાં ગરમ હવામાનને લીધે પાન કુકડાઈ જવાની સમસ્યા અને ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે, જેના નિયંત્રણ માટે વહેલી સવારે ખાટી છાશ અથવા લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ કરવો હિતાવહ છે। પશુપાલકોએ આજના અતિશય ગરમ વાતાવરણમાં ખાસ સાવચેત રહેવું અને પશુધનને બપોરે 11:05 દરમિયાન કોઈ પણ સંજોગોમાં ખુલ્લામાં ન રાખતા પાકા છાનિયાવાળા કોડમાં જ બાંધવા। કોડની આસપાસ ભીના કંતાન લટકાવવા જેથી અંદરનું તાપમાન નીચું રહે અને પશુઓને લૂ ન લાગે। પીવાના પાણીના હોજને વહેલી સવારે સાફ કરી તેમાં દિવસમાં 4 થી 5 વખત સ્વચ્છ અને ઠંડુ પાણી ભરતા રહેવું, તેમજ પશુઓના સ્વાસ્થ્યને જાળવવા માટે પાણીમાં બપોરના સમયે સહેજ ગ્લુકોઝ કે ORS ઉમેરવું। ખેતરોમાં કામ કરતા ભાઈઓએ પણ બપોરના આકરા તાપમાં સીધા સૂર્યપ્રકાશમાં કામ કરવાનું ટાળવું, માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે નિયમિત અંતરે છાશ અથવા લીંબુ પાણી લેતા રહેવું।